આજે મારી સાથે તરુણભાઈ મોદી કે જેઓ સેલ્સમેનનું અહીંયા ઉત્તર ગુજરાતની અંદર એટલે કે ડીસા આજુબાજુ શહેરોની અંદર પોતે સેલ્સમેનનું એવું સારું એવું પોતે કામ કરે છે. જોકે આજે વિશેષ એક સરસ મજાના ખુશીના સમાચારો એમના મુખેથી સાંભળવા મળ્યા. કેમ છો તરુણભાઈ? નમસ્કાર. તરુણભાઈ, આપણો પૂરેપૂરો પરિચય શું છે? આપણે મોદી તરુણ પૂનમચંદ, કેશોદાલ રહેવાનું પાલનપુર હેડક્વાર્ટર કેર પ્રાઇવેટ લિમિટેડમાં કન્ઝ્યુમર પ્રોડક્ટની અંદર સેલ્સ ઓફિસર તરીકે હું વર્ક કરું છું અને બનાસકાંઠા અને પાટણ ડિસ્ટ્રિક્ટ સંભાળું છું. અચ્છા, બંને ડિસ્ટ્રિક્ટ તમે સંભાળો છો? માર્કેટિંગ ફિલ્ડ છે મારું. માર્કેટિંગ ફિલ્ડ છે. માર્કેટિંગ ફિલ્ડમાં બરાબર બરાબર. છેલ્લા 23 વર્ષથી હું સંકળાયેલો છું આ ફિલ્ડમાં. બહુ સરસ. ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમને. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. બહુ ખુશીના સમાચાર મેં સાંભળ્યા, જોયા. મને પણ આનંદ આવ્યો કે મારો બાબો કે પોતે આર્મીની અંદર એનું સિલેક્શન થયું છે, એનું પોસ્ટિંગ થયું છે, એની ખુશી શું છે? શું નામ છે એનું? બાબાનું નામ શું છે? મારું બાબાનું નામ વિશેષ નામ છે. નામ પણ વિશેષ જ છે એનું. અરે વાહ. એ આર્મીમાં ક્લાર્કમાં એનું પોસ્ટિંગ થયું છે. ક્યારે થયું એનું? એનું પોસ્ટિંગ થયું છે આપણે 27/12 અહીંથી નીકળ્યો તો 29/12 એનું જોઈનિંગ થયું છે. બહુ સરસ. 29/12/2025 હા, સોમવારના દિવસથી તો બેંગ્લોર કેમ્પમાં એનું જોઈનિંગ થયું છે અને એને ESC રેજિમેન્ટ છે એનું. બહુ સરસ. વેરી ગુડ. એનો અભ્યાસ કેટલો હતો? એના કોલેજના સેકન્ડ વર્ષમાં જ હતો અને BCom હતું એને. એમાં પછી એને ક્લાર્કની અંદર એને પોસ્ટિંગ મળ્યું છે એમ. અહીંયા GD મોદીમાં હતો આપણે પાલનપુર. બહુ સરસ. GD મોદી. અચ્છા, આર્મીમાં ગયા પછી એનું પોસ્ટિંગ મળ્યા પછી આપણને કેવી ખુશી છે? હા, એની ખુશી ખરેખર સારી છે અને બધાના આશીર્વાદ હતા અને આપણા જે લોકચાહના પ્રમાણે આપણને જે સર્કલ, જે સમાજના જે વેપારી બંધુઓ બધા એમની સાથેના આશીર્વાદથી મારું કામ થયું છે અને બાબાની પણ મહેનત હતી અને એ પણ સવારે ઉઠીને એકેડમીમાં જતો હતો અને સુદામા એકેડમીમાં જતો હતો અને એની મહેનત અને રંગ લાવી અને ફર્સ્ટ પહેલા ટ્રાયમાં જ નીકળી ગયો. 19 વર્ષની ઉંમરે જ લાગી ગયો અને 25/2/2007નો જન્મ હતો અને 18 વર્ષ અને 6 મહિના થયા હતા અને એનો ચાન્સ લાગી ગયો. પહેલી ટ્રાયમાં જ નીકળી ગયો. પહેલી ટ્રાયમાં નીકળી. અત્યારે હાલ પોસ્ટિંગ ક્યાં છે એનું? આ એનું પોસ્ટિંગ છે બેંગ્લોરમાં. બેંગ્લોરમાં છે. સાઉથમાં છે. બહુ સરસ. હું પણ તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે એનું આવનારું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ અને દેશ માટે સુખદાયી નીવડે એવી હું શુભેચ્છા માનું છું. સમાજને શું સંદેશો પાઠવો છો આપ? સમાજને પણ હું એ સંદેશો પાઠવું છું કે હર હંમેશા સમાજ એ આપણા માટે દર્પણ છે. ગમે તે પરિસ્થિતિમાં કે ગમે તે તમે રહેતા હોય કે તમારું ગમે તે કેરિયર હોય પણ એક સમાજને આગળ રાખી અને ચાલવાનું